સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયેલા લોકો અચાનક ખૂબ જ ડરી ગયા, કારણ કે જ્યાં લોકો રિવર રાફ્ટિંગની મજા માણવા જાય છે ત્યાં જ એક ખતરનાક મહેમાન જોવા મળ્યો. આખરે શું થયું હતું અને કેમ આ વિડીયો હવે સમગ્ર ચર્ચાનો વિષય બન્યો છે, આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ. નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં એક દીપડો ખુલ્લેઆમ ફરતો જોવા મળે છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ દીપડો કોઈ દૂરના જંગલમાંથી નહીં, પરંતુ રિવર રાફ્ટિંગ વિસ્તાર પાસેથી બ્રિજ નજીક જોવા મળ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દરરોજ હજારો પ્રવાસીઓ આકર્ષે છે. ખાસ કરીને રિવર રાફ્ટિંગ, જંગલ સફારી અને કુદરતી સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યાઓમાં લોકો ત્યાં પહોંચે છે. પરંતુ જ્યારે દીપડો દેખાવાનો વિડીયો વાયરલ થયો ત્યારે ઘણા લોકોમાં સુરક્ષાને લઈ ચિંતા ફેલાઈ ગઈ હતી. વિડીયોમાં જોવા મળે છે કે દીપડો શાંતિથી પોતાના રસ્તે આગળ વધી રહ્યો હતો. તે કોઈ પર હુમલો કરતો દેખાતો નથી, પરંતુ તેની હાજરી જ લોકો માટે આશ્ચર્યનું ભયનું કારણ બની ગયું હતું. હવે તો સવાલ એ છે કે દીપડો આ વિસ્તારમાં આવ્યો કઈ રીતે? હકીકતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસનો વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે અને નજીકમાં શૂળપાણેશ્વર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી આવેલી છે. વન્ય પ્રાણીઓ ઘણી વખત ખોરાક, પાણી અથવા પોતાના વિસ્તારની શોધમાં માનવ વસાહતો અને પ્રવાસન વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે જંગલ અને પ્રવાસન વિસ્તાર વચ્ચેનું અંતર ઓછું હોવાથી આ ઘટનાઓ ક્યારેય બનતી રહે છે. જોકે દીપડો દેખાતા જ વન વિભાગ સતર્ક બન્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સૌથી સારી વાત તો એ છે કે અત્યાર સુધી કોઈ પ્રવાસીએ સ્થાનિક વ્યક્તિને ઈજા પહોંચાડી હોવાનું સામે આવ્યું નથી. તેમ છતાં લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જો દીપડો વધુ ભીડભાડ વિસ્તારમાં પહોંચી ગયો હોત તો શું થત? આ ઘટના ફરી આપણને એકવાર યાદ અપાવે છે કે આપણે કુદરતના વિસ્તારી નજીક જઈએ છીએ ત્યારે વન્યજીવો સાથેનો સામનો થવાની શક્યતા હંમેશા રહે છે. તેથી પ્રવાસીઓએ પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને કોઈ જંગલી પ્રાણી દેખાય તો તેની નજીક જવાનો કે તેને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સોવેલ, તમને શું લાગે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થવી જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. હું છું હિના સોલંકી અને તમે જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ. સત્ય સાથે, જનતા સાથે, દરેક પળ.